મહોત્સવ વડતાલમાં થશે અને તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર 2024 દરમિયાન વડતાલમાં ઉજવાશે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે રાત્રે રોજે બધા નવા અવનવા પ્રોગ્રામો થશે. એ સાથે હું મહોત્સવમાં જે વિશેષ આયોજનો પૂર્વે થયા એ કહું. 200 બ્રાહ્મણ બાળકોના સમૂહ યજ્ઞોપવિત, 200 સમૂહ લગ્ન, વિધવા ત્યક્તા બહેનોને 200 બહેનોને સિલાઈ મશીન, દિવ્યાંગનો ટ્રાઇસિકલ, વ્હીલચેર વિતરણ, 200 વોકર, 200 ગામમાં 12 કલાકની અખંડ ધૂન, 200 ગામોમાં બાળ યુવા પ્રવૃત્તિઓ, બાળકોમાં સંસ્કાર આધ્યાત્મિક પડે એના માટેની દર જગ્યાએ બધી સભાઓ થાય. સાથે સાથે શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ પ્રખ્યાત 200 ગામમાં શાકોત્સવ થયા અને સાથે સાથે ગામમાં બ્રહ્મનિષ્ઠ સંતો દ્વારા પધરામણીઓ અને સભાઓના આયોજન કરવામાં આવ્યા. વ્યાખ્યાન માળાઓ થઈ. સંતોએ 2 લાખ ઘર સુધી પધરામણી કરી. અમે પણ 800 જેટલા ઘરમાં અત્યારે રાજકોટમાં પધરામણી કરવા માટે આવ્યા છીએ. સાથે 200 મિનિટની ધૂનના નિયમો હજારો હરિભક્તોએ લીધા છે. 200 જાહેર સ્થળોમાં ગામડામાં સ્વચ્છતાનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. 200 તીર્થોનું જળ આ ઉત્સવ નિમિત્તે લાવવામાં આવશે. એનાથી ભગવાનનો અભિષેક થશે. 500 દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. 200 વોકિંગ સ્ટીક, 4500 તુલસી માતાના છોડ, શ્રીમદ ભાગવત ગીતાજી અને શિક્ષાપત્રી જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે વડતાલમાં લખી છે. શિક્ષાપત્રી ઇઝ નથિંગ બટ મેન્યુઅલ ઓફ ધી મેનકાઇન્ડ. તો એ શિક્ષાપત્રીનું વિતરણ થશે. હનુમાનજી દાદાની મૂર્તિઓ પણ બધાને વિનામૂલ્યે આપવામાં આવશે. 23,000 આંગણવાડી બાળકોને બધા જેકેટ વિતરણ કરવામાં આવશે. સાયકલ યાત્રા, પદયાત્રા, બાઇક રેલી, કાર યાત્રા અને અનેક યુવા મંચો, યુવાનમાં બધા જાગૃતિ લાવવા માટે વ્યસન મુક્તિ, અધ્યાત્મ અને સમાજ સેવાના લક્ષ્યો એમને આપવામાં આવે. બાળ મંચ, મહિલા મંચ, વિવિધ પ્રકારના સેમિનારો, પ્રાકૃતિક ખેતી અને સંસ્કૃત પણ બધાને અભિરુચિ અને જાગે એના માટેના આયોજનો કરવામાં આવશે. સ્વયંસેવક અભિયાન, મોટા શહેરોમાં મોટા સંમેલનો, સભાઓના આયોજન, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને જરૂરિયાતમંદોને વસ્ત્રો, પ્રસાદ અને સામગ્રીની વિતરણ પણ કરવામાં આવે છે. સાથે સાથે નિમંત્રણ માટે આખા ગુજરાતમાં નિમંત્રણ રથ પણ ફરી રહ્યા છે. 6 ધામ જે 6 મંદિરો ભગવાન